સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ 5 દિવસ સુધી લાશ સાથે જ ઘરે રહેવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। જોઈએ આ શું છે મામલો। મળતી માહિતી મુજબ આ હત્યા 20 એપ્રિલે કરવામાં આવી। હત્યા બાદ વિશાલ સાલ્વી 5 દિવસ સુધી પરિવાર અને પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો। તેણે પત્ની ગુમ થઈ હોવાની બનાવટી કહાની બનાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને તપાસમાં સહકાર આપતો હોવાનો દેખાવ કર્યો। આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મૃતકના 13 વર્ષના પુત્ર આરવે પોતાના સંબંધીને વોટ્સએપ પર એક ચિઠ્ઠીનો ફોટો મોકલ્યો। આ ચિઠ્ઠી આરોપી પિતાએ જ લખી હતી, જેમાં તેણે ગુનો કબૂલ કર્યો હતો અને લાશ ક્યાં છુપાવી છે તેની વિગત આપી। પોલીસ અને પરિવારજનો સ્થળ પર પહોંચતા સિમેન્ટના પ્લાસ્ટર નીચે દબાયેલી લાશ મળી આવી। હાલ સલાબતપુરા પોલીસે હત્યારા પતિને ઝડપી પાડી વધુ પૂછતાછ હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં તારીખ 26/4/2026ના રોજ 658/2026 નંબરથી એફઆઈઆર નોંધાયેલ હતી, જે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) તથા 238 મુજબની લગાવવામાં આવેલી હતી। ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે આરોપી વિશાલ રણછોડભાઈ સાલ્વી તે તેની પત્નીનું મર્ડર કરવાનું પ્લાનિંગ કરે છે અને પોતાની જે પત્ની જે શિલ્પાબેન છે એમને પોતાના જૂનું ઘર હોય છે સહારા દરવાજાની પાછળ, કાગજીની ચાલ પાછળ, ત્યાં લઈ જાય છે કે આપણે સામાન ફેરવવાનો છે એવું બહાનું બતાવીને, અને ત્યાં પોતાની પત્નીની હત્યા કરી દે છે અને કોઈને ખબર ના પડે એના માટે એ જે પોતાની પત્નીની લાશ હોય છે એ એક લાકડાની પેટીમાં મૂકી દે છે અને તેમાં સિમેન્ટ અને રેતી ભરી દે છે। અને આ બનાવ જે છે એ 20 તારીખનો હોય છે અને લોકો સુધી લાશની દુર્ગંધ ના પહોંચે એ માટે તે એર ફ્રેશનર પણ મૂકે છે। અને તારીખ 25ના રોજ એ પોતાના દીકરાને એક ચિઠ્ઠી આપીને જાય છે અને એ ચિઠ્ઠીમાં પોતે જે ગુનો કરેલો હોય છે એના વિશે લખે છે કે આ ગુનો મેં કરેલો છે અને એની માતા એટલે કે દીકરાની માતા અને પોતાની પત્ની જે છે એની લાશ કાગજીની ચાલ પાછળ સહારા દરવાજામાં એક એના પૂર્વજોનું મકાન હોય છે ત્યાં એક લાકડાની પેટીમાં રહેલી છે। અને એના આધારે તારીખ 26ના રોજ 26/4/2026ના રોજ મર્ડરની એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને આરોપીને દાદા ભગવાનનું મંદિર જે હોય છે કામરેજ ત્યાં ખાતેથી સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવે છે અને હાલમાં આરોપીને પકડી લીધેલ છે। સાહેબ, આ હત્યા કરવાનું કારણ શું અને એને પ્લાન કેવી રીતે કે આ રીતના કરવાનો, સિમેન્ટ અને રેતી નાખવાની છે? અત્યારે પૂછપરછ દરમિયાન કારણ એવું જણાય આવેલ છે કે છેલ્લા ઘણા સમયથી પતિ અને પત્ની વચ્ચે ઘરેલું કંકાસ ચાલતો હતો અને જેમાં પ્રાથમિક કારણ એવું જણાય આવે છે કે પતિને પોતાની પત્નીને અન્ય વ્યક્તિઓ સાથે આડા સંબંધ એટલે કે એના કેરેક્ટર ઉપર શંકા હોવાનું જણાય આવે છે। સાહેબ, આરોપી કોણ છે અને જે જેની હત્યા થઈ છે તેનું કોણ થાય છે અને શું કામકાજ કરતા હતા? આરોપી જે છે વિશાલ રણછોડભાઈ સાલ્વી છે, જે મૂળ મધ્યપ્રદેશના છે અને એમના જે વાઇફ જે છે શિલ્પાબેન એમના પત્ની છે। હત્યા કેવી રીતના કરવામાં આવી હતી સાહેબ? હત્યા આરોપી એ એવું પ્લાનિંગ કરે છે કે એની પત્નીને લઈ જાય છે, એમનું જે જૂનું મકાન હોય છે ત્યાં એક કારણ હોય છે કે કારણ બતાવે છે કે આપણે ત્યાં જૂનો સામાન પડેલો છે, સામાન ફેરવવાનો હોય છે અને ત્યાં લઈ જાય છે અને આરોપી અને એમના જે પત્ની છે એ બંને સામાન ફેરવતા હોય છે। તો તે વખતે આરોપી એની પત્નીને એનો જે દુપટ્ટો હોય છે એનાથી ગળા ઉપર પ્રેશર આપે છે અને એ રીતે હત્યા કરે છે। સાહેબ, આપણે વાત કરી કે સિમેન્ટ અને રેતી નાખીને પૂરવાની વાત કરી લાકડાની પેટીમાં, તો આવો પ્લાનિંગ એના મગજમાં વિચાર ક્યાંથી આવ્યો? તે અંગેની પૂછપરછ હજી આરોપીની ચાલુ છે।